નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીએસસી સેમિસ્ટર 5 ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં યુનિટ નંબર 1 સંકીર્ણોની ક્રિયાવિધિ વિશેનો અભ્યાસ કરવાનો છે. પરંતુ સંકીર્ણોની ક્રિયાવિધિ વિશેના અભ્યાસ કરતા પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે સંકીર્ણ સંયોજન કોને કહે છે. સંકીર્ણ સંયોજન એટલે શું? તો કે સંકીર્ણ સંયોજન એટલે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતા બે કે તેથી વધુ સાદા સંયોજનોના જોડાણથી બનતા તદ્દન નવા જ ગુણધર્મોવાળા સંયોજનને સવર્ગ સંયોજન અથવા તો સંકીર્ણ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જ્યારે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતા બે સંયોજનો એકબીજા સાથે જોડાય છે અને એક નવું જ સંયોજન બનાવે છે કે જે તદ્દન જુદા જ ગુણધર્મો ધરાવે છે, તેને સંકીર્ણ કે સવર્ગ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે FeCN2+ 4KCN જ્યારે એકબીજા સાથે સંયોજાય અને નવું જ સંયોજન બનાવે છે K4FeCN6 પોટેશિયમ ફેરિસ સાયનાઇડ કે જેને આપણે સંકીર્ણ સંયોજન અથવા તો સવર્ગ સંયોજન તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ જોઈએ કે સંકીર્ણ સંયોજનોમાં સ્થિરતા. તો કે સંકીર્ણ સંયોજનોની સ્થિરતા એ ઘણા પરિબળો ઉપર આધાર રાખે છે, જેમ કે ધાતુ આયનનો ઊંચો ઓક્સિડેશન આંક, લિગેન્ડની પ્રકૃતિ, લિગેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન દાતા પરમાણુની સંખ્યા, ધાતુ આયનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન, દ્રાવક, તાપમાન વગેરે. આમ તે જુદા જુદા પરિબળો ઉપર આધારિત હોય છે. સંકીર્ણ સંયોજનોની સ્થિરતાને આપણે બે પ્રમાણે દર્શાવી શકીએ છીએ. એક થર્મોડાયનેમિક સ્થિરતા અને બીજી છે ગતિકીય સ્થિરતા. તો સૌપ્રથમ આપણે થર્મોડાયનેમિક સ્થિરતા વિશે જોઈએ. તો કે આ પ્રકારની સ્થિરતા એટલે કે થર્મોડાયનેમિક સ્થિરતા એ ધાતુ અને લિગેન્ડની બંધન શક્તિ, સંકીર્ણનો સ્થિરતા અચળાંક અને થર્મોડાયનેમિક્સના ચલ વિધેયો પરથી આપણે જાણી શકીએ છીએ. જ્યારે ગતિકીય સ્થિરતા એ થર્મોડાયનેમિક સ્થિરતા કરતાં વધારે મહત્વની છે. આ પ્રકારની સ્થિરતા એ આપણે જાણીએ છીએ કે સંકીર્ણો જુદા જુદા દ્રાવણોને મિશ્ર કરીને બનાવવામાં આવે છે. ગતિકીય સ્થિરતામાં વિવિધ પ્રક્રિયા વેગો, પ્રક્રિયા પદ્ધતિઓ ઉપરાંત પ્રક્રિયા દરમિયાન બનતું મધ્યસ્થ સંકીર્ણ અથવા મધ્યસ્થ સ્થિતિને અસર કરતા પરિબળો પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ સંકીર્ણ સંયોજનોનો સ્થિરતા અચળાંક. તો કે સંકીર્ણ સંયોજનોનો સ્થિરતા અચળાંક આપણે કઈ રીતે જાણી શકીએ છીએ? તો સંકીર્ણ ક્ષારોની પ્રક્રિયા દરમિયાન રાસાયણિક સંતુલન ઉદ્ભવે ત્યારે સક્રિય જથ્થાના નિયમનો ઉપયોગ કરી આપણે સંતુલન અચળાંક Kની ગણતરી કરી શકીએ છીએ. ધારો કે એક રિએક્શન લઈએ કે COH2 6+3 6NH3 gives CONH3 6+3 6H2O. આ રિએક્શન માટે જો આપણે સંતુલન અચળાંક K શોધવો હોય તો K નિપજોની સાંદ્રતા ડિવાઇડેડ બાય પ્રક્રિયકોની સાંદ્રતા, એટલે કે CONH3 6+3 6H2O જ્યારે ડિવાઇડેડ બાય COH2 6 NH3, એટલે કે નિપજોની સાંદ્રતા અપોન પ્રક્રિયકોની સાંદ્રતા, એટલે આપણને સંતુલન અચળાંક K મળે છે. હવે જો પાણીની સાંદ્રતાને આપણે અવગણવામાં આવે, એટલે કે પાણીની સાંદ્રતા અવગણીએ તો સંતુલન અચળાંક K CONH3 6+3 ડિવાઇડેડ બાય COH2 6+3 NH3 6. અહીં સંતુલન અચળાંક K એ ખૂબ જ ઊંચું મૂલ્ય ધરાવે છે. એટલે કે જેમ જેમ સંતુલન અચળાંક Kનું મૂલ્ય વધારે તેમ તેમ સંકીર્ણની સ્થિરતા વધુ. એટલે અહીં સંતુલન અચળાંક Kનું મૂલ્ય વધારે હોવાથી સંકીર્ણની સ્થિરતા એટલે કે CONH3 6+3નું સ્થિરતા વધારે હોય છે. Kને આપણે સંતુલન અચળાંક અથવા તો સ્થિરતા અચળાંક તરીકે ઓળખીએ છીએ, પરંતુ Kનો વ્યસ્ત એટલે કે 1/Kને આપણે અસ્થિરતા અચળાંક તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ તબક્કાવાર સ્થિરતા અચળાંક. તો કે જેરમ નામના વૈજ્ઞાનિકે એવું જણાવ્યું કે દ્રાવણમાં સંકીર્ણ સંયોજનોની બનાવટ એ તબક્કાવાર થાય છે. એટલે કે જ્યારે ધાતુ સાથે લિગેન્ડ સંયોજાય છે ત્યારે જુદા જુદા તબક્કા દરમિયાન જુદા જુદા સંતુલન અચળાંક આપણને મળે છે. ઘણા મધ્યસ્થ સંકીર્ણ ઉદ્ભવે છે અને જો આપણે ધાતુ M લઈએ અને તેની સાથે લિગેન્ડ L સંયોજાય, એટલે કે આપણે ધાતુ તરીકે M લઈએ અને તેની સાથે લિગેન્ડ L સંયોજાય તો
તબક્કાવાર પ્રક્રિયાઓ અને આપણે તેનો સ્થિરતા અચળાંક શોધી શકીએ છીએ. તો પ્રથમ તબક્કામાં આપણે ધાતુ M અને લિગેન્ડ L ને સંયોજાતા તેમાંથી આપણને નવું સંકીર્ણ સંયોજન મળશે Ml. તો આ પ્રથમ તબક્કાનો સંતુલન અચળાંક K આપણે શોધવો હોય તો K1 = ml/m × L, એટલે કે નિપજોની સાંદ્રતા ડિવાઇડેડ બાય પ્રક્રિયકોની સાંદ્રતા. એ જ રીતે બીજો તબક્કો Ml + L, એટલે કે જે નવું સંકીર્ણ સંયોજન Ml છે તે નવા લિગેન્ડ સાથે સંયોજાઈ એક બીજું સંયોજન બનાવશે Ml2. અને આ બીજા તબક્કાનો સંતુલન અચળાંક K2 = ml2 ડિવાઇડેડ બાય ml × L. એ જ રીતે ત્રીજા તબક્કામાં જોઈએ તો કે ત્રીજા તબક્કામાં Ml2 એ ફરીથી લિગેન્ડ સાથે જોડાઈ અને Ml3 નામનું સંયોજન બનાવશે. તો તબક્કા 3 માટે આપણે સંતુલન અચળાંક શોધવો હોય તો K3 = ml3 ડિવાઇડેડ બાય ml2 × L. આ રીતે આપણે જે જેરમના મત અનુસાર જુદા જુદા તબક્કા દરમિયાન જુદી જુદી પ્રક્રિયાઓનું સંતુલન અચળાંક Kની ગણતરી કરી શકીએ છીએ. આમ આપણે 3 ઉપરાંત વિવિધ ઘણા બધા પણ તબક્કાની સંતુલન અચળાંક Kની ગણતરી કરી શકીએ છીએ કે જેની માટેનું સામાન્ય સૂત્ર છે ml n-1 + L રિવર્સિબલ ml n. એટલે કે તેનું સંતુલન અચળાંક આપણે K શોધવો હોય તો Kn = ml n/ml n-1 × L. ત્યારબાદ સ્થિરતા અચળાંક K અને એન્ટ્રોપી વચ્ચેનો સંબંધ, એટલે કે સ્થિરતા અચળાંક અથવા સંતુલન અચળાંક K એ એન્ટ્રોપી સાથે શું સંબંધ ધરાવે છે. તો આપણે જાણીએ છીએ કે થર્મોડાયનેમિક્સના વિધેયો નક્કી કરવા માટે સ્થિરતા અચળાંકનું મૂલ્ય ઉપયોગમાં લેવામાં આવે છે. મુક્ત શક્તિમાં થતા ફેરફાર ડેલ્ટા G0 માટે આપણે -RT ln K લઈએ છીએ, એટલે કે ડેલ્ટા G0 = -RT ln K. આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. આ સમીકરણમાં ડેલ્ટા G એ મુક્ત શક્તિમાં થતો ફેરફાર દર્શાવે છે, R એ વાયુ અચળાંક છે, T એ નિરપેક્ષ તાપમાન છે અને K એ આપણને સંતુલન અચળાંક દર્શાવે છે. ત્યારબાદ મુક્ત શક્તિમાં થતો ફેરફાર ડેલ્ટા G એ એન્ટ્રોપી ફેરફાર એટલે કે ડેલ્ટા TS અને એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H સાથે સંબંધ ધરાવે છે. એટલે મુક્ત શક્તિમાં થતો ફેરફાર એન્થાલ્પી અને એન્ટ્રોપી સાથે પણ ફેરફાર ધરાવે છે. તો ડેલ્ટા G0 = ડેલ્ટા H0 - T × ડેલ્ટા S0, કે જેને આપણે સમીકરણ નંબર 2 આપીએ. તો કે સમીકરણ 1 અને 2 પરથી ડેલ્ટા H0 - T × ડેલ્ટા S = -RT ln K, એટલે કે ડેલ્ટા Gનું મૂલ્ય આપણને ખબર છે કે તે -RT ln K છે. હવે RT ln K ને આપણે આ બાજુ લાવીશું તો તે પ્લસ થઈ જશે. તો કે RT ln K = T × ડેલ્ટા S0 - ડેલ્ટા H0. સમીકરણ નંબર 3. તો કે સમીકરણ 3 એ સંકીર્ણ સંયોજનોની સ્થિરતા વિશેની ચોક્કસ માહિતી આપે છે. આ સમીકરણ અનુસાર ઋણ એન્થાલ્પી ફેરફાર અને ધન એન્ટ્રોપીમાં થતો ફેરફાર એ સંકીર્ણ સંયોજનોની સ્થિરતા માટે ખૂબ જ અનુકૂળ છે. ત્યારબાદ આપણે જાણીએ છીએ કે કાર્બનિક રસાયણશાસ્ત્રમાં રાસાયણિક પ્રક્રિયાઓની ક્રિયાવિધિ જેટલી સ્પષ્ટ અને સારી રીતે સમજી શકાય છે તેટલી જ સારી રીતે અકાર્બનિક રસાયણશાસ્ત્રની પ્રક્રિયાની ક્રિયાવિધિને સમજાવી શકાતી નથી. એટલે કે સંકીર્ણ સંયોજનોના અભ્યાસમાં પ્લેટિનમના સંકીર્ણનો ઉપયોગ શરૂઆતમાં ખૂબ જ પ્રમાણમાં થતો હતો, કારણ કે પ્લેટિનમ +2ના સંકીર્ણો પ્રમાણમાં સ્થાયી હતા, સરળતાથી બનાવી શકાતા હતા. આ ઉપરાંત લિગાન્ડ વિનિમય પ્રક્રિયાઓના પ્રમાણમાં એટલી ધીમી થાય છે કે જેથી ક્રિયાવિધિનો પ્રયોગશાળામાં સરળતાથી અભ્યાસ પણ થઈ શકે છે. આ ઉપરાંત બીજી કેટલીક બાબતો છે કે જે Pt+2ના સંકીર્ણોનો ઉપયોગ સંકીર્ણોની ક્રિયાવિધિને સમજાવવા માટે વધુ ઉપયોગી બને છે. એટલે કે સંકીર્ણ સંયોજનોની વિસ્થાપન પ્રક્રિયાઓના અભ્યાસ માટે Pt+2 સંકીર્ણોની પસંદગી શા માટે કરવામાં આવે છે? આ માટેના કેટલાક કારણો છે
તેમાંનું એક જોઈએ કે Pt+2ના સંકીર્ણોનું સહેલાઈથી ઓક્સિડેશન થતું નથી. એટલે કે Pt+2માંથી Pt+4માં સરળતાથી ઓક્સિડેશન થઈ શકતું નથી. આ ઉપરાંત નિકલ+2 જેવા દ્વિસંયોજક ધન આયનોનું સંવર્ગાંક 4 હોય છે, પરંતુ તેઓના સંકીર્ણો sp3 સંકરણને લીધે સમચતુષ્ફલકીય અને dsp2 સંકરણને લીધે સમતલીય ચોરસ એમ બંને પ્રકારની રચના ધરાવે છે. જ્યારે Pt+ એટલે કે પ્લેટિનમ+2ના સંકીર્ણો ફક્ત સમતલીય ચોરસ રચના ધરાવે છે. આથી Pt+2 લિગાન્ડ વિનિમય પ્રક્રિયાઓના અભ્યાસ માટે ખૂબ જ અનુકૂળ છે. આ ઉપરાંત નિકલ+2ની સંકીર્ણોની વિસ્થાપન પ્રક્રિયાનો વેગ Pt+2 સંકીર્ણોની પ્રક્રિયાઓના વેગ કરતાં 10⁶ ગણો વધુ જોવા મળે છે. એટલે કે જે નિકલ+2 સંકીર્ણો છે તેમનો પ્રક્રિયા વેગ એ Pt+2 સંકીર્ણો કરતાં 10⁶ ગણો વધુ હોય છે, જ્યારે પ્લેટિનમ+2 સંકીર્ણનો પ્રક્રિયા વેગ એ નિકલ+2 સંકીર્ણોની પ્રક્રિયા વેગ કરતાં 10⁶ ગણો ઓછો હોય છે. આ માટે નિકલ ધાતુઓના સંકીર્ણોની વિસ્થાપન પ્રક્રિયાઓનો વેગ પ્રયોગશાળામાં માપવું ખૂબ જ મુશ્કેલ બને છે, જ્યારે પ્લેટિનમ+2 સંકીર્ણોની વિસ્થાપન પ્રક્રિયાઓ ધીમે થતી હોય છે, જેથી પ્રયોગશાળામાં તેમનો વેગ સરળતાથી માપી શકાય છે. આથી Pt+2થી બનતા સંકીર્ણોની લિગેન્ડ વિનિમય પ્રક્રિયાઓના અભ્યાસ માટે પસંદ કરવામાં આવે છે. એટલે કે આટલા કારણો અનુસાર સંકીર્ણો સંયોજનોની વિસ્થાપન પ્રક્રિયાઓના અભ્યાસ માટે પ્લેટિનમ+2 સંકીર્ણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક વૈજ્ઞાનિકોએ પ્લેટિનમ+2 સંકીર્ણ માટે એવું કહ્યું કે પ્લેટિનમ+2 સંકીર્ણોમાં લિગેન્ડ વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ અવકાશીય હોય છે, એટલે કે વિશિષ્ટ હોય છે. એમાં જે સમૂહ દાખલ કરીએ છીએ તેનો ક્રમ બદલાતા જુદા જુદા ભૌમિતિક સમઘટકો પ્રાપ્ત થાય છે. એટલે કે જેમ જેમ આપણે નવો લિગાન્ડની સંકીર્ણમાં દાખલ કરીએ છીએ ત્યારે આપણને નવા ભૌમિતિક સમઘટકો પ્રાપ્ત થાય છે. વર્નર નામના વૈજ્ઞાનિકે 1983માં સમજાવ્યું કે પ્લેટિનમ+2 સંકીર્ણમાં રહેલા લિગેન્ડની સાપેક્ષ પ્રકૃતિ એવી હોય છે કે જેથી તે નવા દાખલ થતા સમૂહને પોતાના ટ્રાન્સ સ્થાનમાં દાખલ થવા પ્રેરે છે. એટલે કે વર્નરના મત અનુસાર પ્લેટિનમ+2 સંકીર્ણોમાં સંકીર્ણમાં રહેલા લિગેન્ડ એ નવો દાખલ થનાર સમૂહ કે જેને તેના ટ્રાન્સ સ્થાનમાં દાખલ થવા માટે પ્રેરે છે. આ ક્લોરીનનું આપણે ટ્રાન્સ સ્થાન જોઈએ તો કે આ ક્લોરીન તેનું ટ્રાન્સ સ્થાન છે. હવે જો નવો NH3 સમૂહ દાખલ થવાનો હોય તો તે ક્લોરીન પરમાણુના ટ્રાન્સ સ્થાને દાખલ થાય છે. ટ્રાન્સ અસરની સૌથી સારી સમજ ડાયક્લોરોડાયામાન પ્લેટિનમ સંકીર્ણના સીસ અને ટ્રાન્સ સમઘટકો દ્વારા આપી શકાય છે. ત્યારબાદ જોઈએ ટ્રાન્સ અસર. તો કે ટ્રાન્સ અસર કોને કહે છે? તો કે ટ્રાન્સ અસરની વ્યાખ્યા અને ટ્રાન્સ અસરની સમજૂતી સૌપ્રથમ ચર્નિયાવ નામના વૈજ્ઞાનિકે 1926માં આપી હતી. ટ્રાન્સ અસર એટલે કે સંકીર્ણમાં આવેલા એક લિગેન્ડનું બીજા ટ્રાન્સ સ્થાનમાં આવેલા કેટલાક અન્ય લિગેન્ડને કારણે નબળું પડવું તે. એટલે કે સંકીર્ણમાં જે લિગેન્ડ આવેલો હોય છે તેનું બીજા ટ્રાન્સ સ્થાનમાં આવેલા લિગેન્ડને કારણે નબળું પડવું તે. એટલે કે કોઈ પણ એક લિગાન્ડની ટ્રાન્સ અસર વધારે પ્રબળ હોવાથી તેને સામેના ટ્રાન્સ સાથે નવો દાખલ થનાર સમૂહને દાખલ થવા માટે પ્રેરે છે. આમ એક સમૂહને કારણે તેના ટ્રાન્સ સ્થાનમાં રહેલો સમૂહ નબળો પડે છે. આ ઉપરાંત સમતલ સંકીર્ણોની લિગાન્ડ વિનિમય પ્રક્રિયાઓમાં બે લિગાન્ડની એકબીજાના ટ્રાન્સ સ્થાનમાં અનુસ્થાપિત થવાની અસરને ટ્રાન્સ અસર કહે છે. એટલે કે એકબીજાના ટ્રાન્સ સ્થાનમાં અનુસ્થાપિત થવાની અસરને ટ્રાન્સ અસર તરીકે આપણે ઓળખીએ છીએ. સંકીર્ણમાં નિવૃત્ત થનાર સમૂહના ટ્રાન્સ સ્થાનમાં આવેલા લિગાન્ડની વધુ પ્રમાણમાં અસર જોવા મળે છે. એટલે કે જો સંકીર્ણમાં આ ક્લોરીન પરમાણુ દૂર થવાનો હોય તો તેની સામેની બાજુએ આવેલા ક્લોરીન પરમાણુની ટ્રાન્સ અસર વધારે જોવા મળે છે. આ માટે તેને ટ્રાન્સ પ્રેરક લિગાન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટ્રાન્સ અસરની ગતિકીય રીતે અંકુશમાં લેવી જરૂરી હોય છે.
અને એ શક્ય પણ છે, કારણ કે પ્રક્રિયાનો ક્રમ બદલીને જુદા જુદા સમઘટકો બનાવવા શક્ય બને છે. પરંતુ થર્મોડાયનેમિક્સના આધારે માત્ર એક જ સમઘટક સૌથી વધુ સ્થાયી હોય છે. દાખલા તરીકે ડાયક્લોરોડાયએમાઇન પ્લેટિનમ. ડાયક્લોરોડાયએમાઇન પ્લેટિનમ. આ સંકીર્ણને આપણે બે રીતે બનાવી શકીએ છીએ. તો પ્રથમ કઈ રીતે બનાવી શકાય? તો કે પ્રથમ પ્રક્રિયા એ છે કે PtCl4-2 સંકીર્ણમાંથી NH3 દ્વારા Cl આયનો દૂર કરવાથી, એટલે કે NH3 સમૂહને દાખલ કરી અને Cl આયનને દૂર કરીને આપણે તેનો સમઘટક મેળવી શકીએ છીએ. ત્યારબાદ બીજી પ્રક્રિયા એ છે કે PtNH3 4+2 માંથી Cl દ્વારા NH3 સમૂહો દૂર કરવા. એટલે કે આ સંકીર્ણ સંયોજનોમાં જ્યારે Cl સમૂહ દાખલ થાય છે ત્યારે NH3 સમૂહો દૂર થાય છે. એટલે કે પ્રથમ પ્રક્રિયામાં આપણે NH3 દ્વારા Cl સમૂહને દૂર કરવાના છે, જ્યારે બીજી પ્રક્રિયામાં Cl આયન દ્વારા, એટલે કે ક્લોરીન આયન દ્વારા NH3 એમાઇન સમૂહો દૂર કરવાના છે. અને આ સંકીર્ણ આપણે બે રીતે આમ બનાવી શકીએ છીએ. તો હવે આપણે પ્રથમ પ્રક્રિયા જોઈએ, PtCl4-2. PtCl4-2 એની આપણે સૌ પ્રથમ NH3 સાથે પ્રક્રિયા કરીશું. એટલે કે પ્રથમ તબક્કામાં NH3 સમૂહ ઉમેરાશે અને એક ક્લોરીન પરમાણુ દૂર થશે. એટલે કે પ્રથમ તબક્કામાં NH3 લિગાન્ડ સાથેની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો એ સામાન્ય વિસ્થાપન પ્રકારનો તબક્કો છે કે જેમાં ચારેય લિગેન્ડ એક સમાન છે. ચારેય ક્લોરીન પરમાણુ એક સમાન હોવાથી નવો દાખલ થનાર NH3 સમૂહ કોઈ પણ સ્થાને દાખલ થઈ શકે છે અને કોઈ પણ એક ક્લોરીન પરમાણુ દૂર થાય છે. આથી આપણને એક સંયોજન પ્રાપ્ત થાય છે કે PtCl NH3Cl. ત્યારબાદ આપણે બીજા તબક્કામાં ફરીથી તેની NH3 સાથે પ્રક્રિયા કરાવીશું, ત્યારે ફરીથી એક ક્લોરીન આયન દૂર થશે. સંકીર્ણમાં જે સમૂહો દૂર થવાની શક્યતા છે તેની ઉપર આપણે રાઉન્ડ કરી દઈએ. તો કે આ બે ક્લોરીન પરમાણુમાંથી કોઈ પણ એક ક્લોરીન આયન દૂર થઈ અને તેની સ્થાને NH3 લિગેન્ડ દાખલ થશે. ત્યારબાદ હવે NH3 જ્યારે કોઈ પણ એક ક્લોરીન પરમાણુની જગ્યાએ દાખલ થાય છે ત્યારે આપણને નવો સીસ સમઘટક પ્રાપ્ત થાય છે. એટલે કે પ્લેટિનમ, NH3, Cl અને Cl. જ્યારે આ બે ક્લોરીન પરમાણુમાંથી NH3 સમૂહે આ ક્લોરીન પરમાણુના સ્થાને દાખલ થશે ત્યારે આપણને સીસ સમઘટક પ્રાપ્ત થશે. પરંતુ જો NH3 સમૂહ એ NH3 ના ટ્રાન્સ સ્થાને આવેલા ક્લોરીન પરમાણુની જગ્યાએ દાખલ થશે તો આપણને ટ્રાન્સ પ્રકારનો સમઘટક મળશે. પરંતુ પ્રથમ પ્રક્રિયા દરમિયાન આપણને ટ્રાન્સ સમઘટક પ્રાપ્ત થતો નથી, માત્ર સીસ સમઘટક જ એકમાત્ર આપણને નિપજ મળે છે. કારણ કે NH3 સમૂહ કરતાં ક્લોરીન પરમાણુની ટ્રાન્સ અસર વધારે હોવાથી નવો દાખલ થનાર સમૂહ NH3 અથવા તો NH3 લિગેન્ડ એ ક્લોરીનની ટ્રાન્સ સ્થાને જ દાખલ થશે. કેમ કે NH3 કરતાં ક્લોરીન પરમાણુની ટ્રાન્સ અસર વધારે છે, માટે NH3 સમૂહ NH3 ના ટ્રાન્સ સ્થાને દાખલ થઈ આપણને ટ્રાન્સ સમઘટક આપી શકશે
નહીં. એટલે કે પ્રથમ પ્રક્રિયા દરમિયાન આપણને માત્ર નિપજ સીસ સમઘટક તરીકે જ મળે છે. ત્યારબાદ હવે આગળ જોઈએ બીજી પ્રક્રિયા કે જેમાં આપણે PtNH3 ની ક્લોરીન સાથે પ્રક્રિયા કરી અને NH3 લિગેન્ડને દૂર કરીશું. જે રીતે પ્રથમ પ્રક્રિયા આપણને 2 તબક્કામાં જોવા મળી હતી એ રીતે આ પ્રક્રિયા પણ આપણને 2 તબક્કામાં જોવા મળે છે. તો કે PtNH3 પ્લસ 2 ની જ્યારે આપણે Cl સાથે પ્રક્રિયા કરીશું ત્યારે એક NH3 સમૂહ દૂર થશે. હવે આપણે જાણીએ છીએ કે પ્રથમ તબક્કો એ સામાન્ય વિસ્થાપન પ્રકારનો તબક્કો છે. અહીંયા ચારેય NH3 સમૂહ એક સમાન હોવાથી કોઈ પણ એક NH3 સમૂહ દૂર થઈ અને તેની સ્થાને ક્લોરીન પરમાણુ દાખલ થશે. હવે પ્રથમ તબક્કામાં જ્યારે ક્લોરીન પરમાણુ એ NH3 સમૂહના સ્થાને દાખલ થાય છે ત્યારે માત્ર આપણને એક જ સંયોજન પ્રાપ્ત થાય છે. પરંતુ જ્યારે આપણે બીજા તબક્કામાં ક્લોરીન પરમાણુ સાથે તેની પ્રક્રિયા કરાઈશું અને NH3 સમૂહ દૂર થશે ત્યારે ક્લોરીન પરમાણુ એ 2 સ્થાને દાખલ થઈ શકે છે. અહીં આગળ ક્લોરીન પરમાણુ એ 2 એકબીજાના ટ્રાન્સ સ્થાને આવેલા છે કે જેથી આપણે તેને ટ્રાન્સ સમઘટક કહીશું. બીજા તબક્કા દરમિયાન નવું દાખલ થનાર ક્લોરીન પરમાણુ એ ક્લોરીનને ટ્રાન્સ સ્થાને આવેલા NH3 ના સ્થાને દાખલ થાય છે. માટે આપણને ટ્રાન્સ સમઘટક મળે છે. ક્લોરીનની ટ્રાન્સ અસર એ NH3 કરતાં વધુ હોવાથી નવું દાખલ થનાર ક્લોરીન સમૂહ એ ક્લોરીનની ટ્રાન્સ સ્થાને દાખલ થાય છે અને પરિણામે આપણને ટ્રાન્સ સમઘટક મળે છે. બીજી રીતે ક્લોરીન પરમાણુ પરંતુ જો દાખલ થનાર ક્લોરીન પરમાણુ એ ક્લોરીનના સીસ સ્થાન એટલે કે NH3 ના ટ્રાન્સ સ્થાને દાખલ થાય તો આપણને સીસ સમઘટક મળે છે. પરંતુ આવું શક્ય બનતું નથી. માટે આપણને એકમાત્ર નિપજ ટ્રાન્સ સમઘટક જ મળે છે. કેમ કે એમાઇન કરતાં ક્લોરીનની ટ્રાન્સ અસર વધારે હોવાથી નવું દાખલ થનાર સમૂહ એ ક્લોરીનના ટ્રાન્સ સ્થાને જ દાખલ થશે અને આપણને ટ્રાન્સ સમઘટક મળશે. આમ પ્રથમ પ્રક્રિયા દરમિયાન આપણને સીસ સમઘટક પ્રાપ્ત થયો હતો જ્યારે બીજી પ્રક્રિયા દરમિયાન આપણને ટ્રાન્સ સમઘટક પ્રાપ્ત થાય છે. આમ આપણે જુદી જુદી રીતે PtCl4 અને PtNH3+2 ની 2 તબક્કામાં પ્રક્રિયા કરી સીસ અને ટ્રાન્સ સમઘટક મેળવી શકીએ છીએ. ત્યારબાદ ટ્રાન્સ પ્રેરક શ્રેણી. જુદા જુદા પ્રયોગોને આધારે ટ્રાન્સ શ્રેણી બનાવવામાં આવી છે. એટલે કે પ્રબળ ટ્રાન્સ અસર ધરાવતા સમૂહોની શ્રેણીમાં પ્રથમ મૂકવામાં આવ્યા છે. જ્યારે શ્રેણીમાં ટ્રાન્સ અસર ઘટતી જાય એ રીતે અન્ય સમૂહને ગોઠવવામાં આવ્યા છે. એટલે કે આ ટ્રાન્સ શ્રેણી દરમિયાન જે ટ્રાન્સ સમૂહોની સૌથી વધારે ટ્રાન્સ અસર હોય તેમને શરૂઆતમાં ગોઠવવામાં આવે છે. દાખલા તરીકે સાયનાઇડ સમૂહની ટ્રાન્સ અસર એ બાકીના સમૂહો કરતાં સૌથી વધારે જોવા મળે છે. માટે જ્યારે કોઈ પણ સંકીર્ણ સંયોજનમાં નવો દાખલ થનાર સમૂહ એ સંકીર્ણમાં જોડાય છે ત્યારે સૌપ્રથમ એ સાયનાઇડની ટ્રાન્સ સ્થાને જોડાય છે. કેમ કે સાયનાઇડ એ અન્ય સમૂહ કરતાં સૌથી વધારે પ્રબળ ટ્રાન્સ અસર ધરાવે છે. જેમ જેમ ટ્રાન્સ સમૂહની અસર ઘટતી જાય છે તેમ તેમ તેમને શ્રેણીમાં ગોઠવવામાં આવે છે. જેમ કે સૌથી ઓછી ટ્રાન્સ અસર એ H2O ની છે.
તો આમ આપણે ટ્રાન્સ શ્રેણી અને તેની ટ્રાન્સ પ્રબળતા વિશે જોઈ શકીએ છીએ. ટ્રાન્સ અસરની પ્રબળતા દર્શાવતું આપણે એક ઉદાહરણ જોઈએ તો કે પ્લેટિનમ એ 4 લિગેન્ડ ધરાવે છે, A, B, Cl, Cl. આ સંકીર્ણ સંયોજનમાં જો A ની ટ્રાન્સ અસર એ લિગેન્ડ B ની ટ્રાન્સ અસર કરતાં વધુ હોય તો નવો દાખલ થનાર સમૂહ એ એના ટ્રાન્સ સ્થાને દાખલ થાય છે. એટલે કે જ્યારે NH3 સમૂહ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે ત્યારે A ની ટ્રાન્સ અસર એ B કરતાં વધારે હોવાથી NH3 એ Aના ટ્રાન્સ સ્થાને રહેલા ક્લોરીન પરમાણુને વિસ્થાપિત કરી અને તેની સાથે જોડાય છે. પરંતુ જો A કરતાં B ની ટ્રાન્સ અસર વધારે હોય તો નવો દાખલ થનાર NH3 સમૂહ એ Bના ટ્રાન્સ સ્થાને જોડાશે. એટલે કે જ્યારે B ની ટ્રાન્સ અસર એ A કરતાં વધુ હોય ત્યારે નવો દાખલ થનાર સમૂહ એ Bના ટ્રાન્સ સ્થાને આવેલા ક્લોરીન પરમાણુને દૂર કરી અને તેની સ્થાને NH3 સમૂહ જોડાશે. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે જે સમૂહની ટ્રાન્સ અસર વધુ હોય તે નવા દાખલ થનાર સમૂહને પોતાના ટ્રાન્સ સ્થાને દાખલ થવા માટે પ્રેરે છે. આમ આપણે જુદા જુદા સમૂહોની ટ્રાન્સ અસરની પ્રબળતાને કારણે સંકીર્ણ સંયોજનોમાં જુદા જુદા ભૌમિતિક સમઘટકો મેળવી શકીએ છીએ. તો આજના લેક્ચરમાં આપણે ટ્રાન્સ અસરની પ્રબળતા સુધી અભ્યાસ કર્યો અને આગળનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું.